નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઝટકો, પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ ની અંદર પડેલી વિદ્યુત સહાયકની ભરતી માટે કઈ રીતના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય. એ પહેલા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ઝટકો, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ તેમજ પીજીવીસીએલ ની અંદર વિદ્યુત સહાયક માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. તો તેના માટે રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારે સૌથી પહેલા અને જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આવવાનું રહેશે. એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર આવી જશો. અહીંયા મિત્રો તમે પેજ ઓપન કરશો એટલે તમારી સમક્ષ આવી રીતના એન્ટરપ્રાઇઝ થશે. અહીંયા મિત્રો તમારે નીચે આવવાનું છે. અહીંયા મિત્રો તમે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને મિત્રો નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. અહીંયા મિત્રો તમે આ વેબસાઇટ ઉપર ફર્સ્ટ ટાઈમ છો, રજીસ્ટ્રેશન ક્યારેય નથી કરેલું, તો અહીંયા મિત્રો તમારે ન્યૂ રજીસ્ટર એટલે કે ટુ રજીસ્ટર છે એની સામે મિત્રો ક્લિકર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પહેલા મિત્રો વાત કરી લઈએ કે ક્યાં સુધી આ ફોર્મ છે ભરાવાના ચાલુ છે. તો મિત્રો આની સ્ટાર્ટિંગ ડેટ છે 12 માર્ચ 2024, 2 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ છે અને લાસ્ટ ડેટ છે મિત્રો ઓનલાઈન સબમિશનની જે મિત્રો 1 એપ્રિલ 2024 સુધીની રહેશે. અહીંયા મિત્રો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય ફોર્મ ભરવાની, તો અહીંયા મિત્રો જે એક મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર તમે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કોલ કરી શકો છો ચાલુ દિવસની અંદર. અહીંયા મિત્રો એક તમને મેલ આઈડી પણ આપ્યું છે, એની પર પણ તમને મેલ કરી અને મિત્રો ક્વેરી કરી શકો છો. તો રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા ક્લિક હર છે મિત્રો એના ઉપર ક્લિક આપશો એટલે નવા પેજની અંદર મિત્રો તમારું જે ફોર્મ છે મિત્રો એ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો મોઝિલા ફાયરફોક્સ 87 104, ગૂગલ ક્રોમ 82 105 એક હશે તો મિત્રો ઓપન થશે. તો અહીંયા ક્લોઝ આપણે આપી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા થોડીક માહિતી આપેલી છે, પર્સનલ ડેટા, પ્રપોઝલ છે મિત્રો. અહીંયા મિત્રો જે તમે યુઝ કરો છો એ પ્રમાણે રહેશે. તો અહીંયા આઈ એગ્રી પર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે થોડીક સૂચનાઓ છે ઉપર એ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આપણે આવીશું. સૌથી પહેલા મિત્રો અહીંયા ટાઇટલ છે તમારું સિલેક્ટ કરવાનું રહેશે. ડોક્ટર, એમઆર, એમએસ, એમઆરએસ, શ્રીમતી, તમારે જે લાગુ પડતું હોય. અહીંયા મિત્રો તમારું ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, તમારું નામ આવશે. અહીંયા મિત્રો મિડલ નેમની અંદર ફાધર કે હસબન્ડ નેમ આવશે. ત્યારબાદ મિત્રો લાસ્ટ નેમની અંદર અહીંયા સરનેમ લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી માર્કશીટ ઉપર જે તમારું નામ લખેલું છે પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે. જે મોબાઈલ નંબર આપો છો એને અહીંયા કન્ફર્મેશન કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ઈમેલ આઈડી પણ તમારે લખવાનું થાય છે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી છે મિત્રો અહીંયા કન્ફર્મેશન કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ લખવાની રહેશે. તમે ડાયરેક્ટલી અહીંયા મિત્રો લખી શકશો નહીં, અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે તમારી અહીંયા એજ છે મિત્રો ઓટોમેટિકલી અહીંયા આવી જશે. અહીંયા મિત્રો તમારી બર્થડે તમારા 10માના સર્ટિફિકેટ ઉપર હોય એ પ્રમાણે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું જેન્ડર છે સિલેક્ટ કરવાનું છે, મેલ, ફિમેલ કે અધર્સ. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી નેશનાલિટી છે એ સિલેક્ટ કરવાની છે. ઇન્ડિયાના છો તો આપણે ઇન્ડિયન આવશે. અધર કન્ટ્રીમાંથી બિલોંગ કરો છો અને મિત્રો અહીંયા તમે રહો છો તો અહીંયા મિત્રો તમારે અધર સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા જનરેટ ઓટીપી એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે મિત્રો, અહીંયા તમારે નીચે લખી દેવાનું રહેશે. ઓટીપી મિત્રો સબમિટ થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા ચેક બોક્સની અંદર ક્લિક આપવાનું રહેશે કે અહીંયા જે સૂચનાઓ છે તમને માન્ય છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે કેપ્ચા કોડ છે મિત્રો એ તમારે નીચે અહીંયા બોક્સમાં લખી દેવાનું રહેશે અને ત્યારબાદ રિવાઇટી ઉપર મિત્રો ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર અને મેલ ઉપર એક ઓટીપી જે હશે અહીંયા મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો જે ઓટીપી આવ્યો છે એને તમારે વેલિડેટ અહીંયા કરવાનું રહેશે. અહીંયા મિત્રો વેલિડેટ ઓટીપી છે મિત્રો, તો અહીંયા ઓકે બટન આપીશું. ત્યારબાદ અહીંયા નીચે આવીશું, ચેકબોક્સમાં ટીક આપીશું. અહીંયા મિત્રો જે તમારે કેપ્ચા કોડ છે એને આપણે આગળ કીધું એ પ્રમાણે મિત્રો અહીંયા તમારે લખી દેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો રિવાઇટ છે એના પર ક્લિક આપવાનું રહેશે. હવે અહીંયા મિત્રો નીચે આવી ગયું હશે તમે જે સિલેક્ટ કર્યું છે. હવે એ મિત્રો વેરિફિકેશન છે તમારે કરવાનું રહેશે. એ મિત્રો હવે તમે જે ઉપર લખેલું છે એને તમારે મિત્રો
ચેક બોક્સની અંદર ટીક કરવાનું રહેશે. અહીંયા ફિમેલ છે, અહીંયા તમે જે સિલેક્ટ કર્યું છે એના પર મિત્રો તમારે ક્લિક આપી દેવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર, તમારો મેલ આઈડી, તમારી બર્થ ડેટ છે અને મિત્રો તમે જે નેશનાલિટી સિલેક્ટ કરેલી છે એ. અહીંયા મિત્રો ત્યારબાદ મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. એક વખત મિત્રો તમારે ચેક કરી લેવાનું છે કે ઉપર તમે જે ફોર્મ ભર્યું છે એની અંદર તમારી વિગત છે એ કમ્પલસરી સાચી છે કે નહીં. બધી જ વિગત ઓકે છે તો મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમને પૂછે છે કે તમે જે ઇન્ફોર્મેશન આપી છે એ કમ્પ્લીટલી સાચી છે. તો અહીંયા મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે, કારણ કે ફરીવાર મિત્રો એને સબમિશન એટલે કે મિત્રો સુધરી શકશે નહીં. ઓકે બટન ઉપર મિત્રો અહીંયા આપણે ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી રજીસ્ટ્રેશન થઈ ગઈ છે. હવે મિત્રો તમારે એપ્લિકેશન આપવાનું છે. તો અહીંયા મિત્રો ગો ટુ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું થશે. પેજ લોડિંગ થશે. અહીંયા મિત્રો ઓકે આપીશું. અહીંયા નીચે આવીશું. અહીંયા મિત્રો સૌથી પહેલા તમારી પર્સનલ ડિટેલ છે તમે જે ભરેલી છે મિત્રો એ તમારે બતાવશે. આની અંદર મિત્રો હવે કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. હવે અહીંયા મિત્રો આપણે નીચે આવવાનું છે. અહીંયા મિત્રો તમને કઈ પોસ્ટ સિલેક્ટ કરવાની છે. અહીં તો મિત્રો આવશે વિદ્યુત સહાયક, આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા મિત્રો આપણે નીચે આવીશું. કંપની પરફોર્મન્સ છે તમારે આપવાનું રહેશે. ક્યાં તમે જોબ કરવા માંગો છો, જેટકો, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે પીજીવીસીએલ. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબર તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંયા મિત્રો તમારી જે પસંદગી પહેલી હોય એ પ્રમાણે તમારે મિત્રો લાઇનસર તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીંયા તમને જે મિત્રો તમારી પ્રથમ પસંદગી છે એ તમારે સિલેક્ટ કરવાની થાય છે. એ પ્રમાણે મિત્રો તમારે 5 ક્રમ છે મિત્રો આપવાના થાય છે. અહીંયા મિત્રો પૂછે છે કે તમે શું ગુજરાતના રહેવાસી છો, તો અહીંયા યસ સિલેક્ટ કરીશું. અહીંયા મિત્રો તમારી કાસ્ટ છે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે નીચે આવીશું. અહીંયા પૂછશે યસ સર્વિસમેન, યસ તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો નહીં સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો તમે પીડબ્લ્યુડી પર્સન ધરાવો છો, ડિસેબિલિટી, તો મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમને પૂછે છે કે તમે જીયુ, વીએનએલ અને સબસિડિયરી કંપનીના નિવૃત્ત કર્મચારી છો અથવા આશ્રિત છો, તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો અહીંયા મિત્રો નહીં સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા મિત્રો પૂછે છે કે તમે શિફ્ટની અંદર એટલે કે શિફ્ટની અંદર નાઇટ અને ડેની અંદર કામ કરવા માટે તૈયાર છો. જો નથી તો અહીંયા નો સિલેક્ટ કરવાનું છે. જો સ્વીકારવા તૈયાર છે તો મિત્રો અહીંયા યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા મિત્રો એડ્રેસ 2 લાઈન લખવાની રહેશે. અહીંયા મિત્રો કન્ટ્રી છે ઇન્ડિયા આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું સ્ટેટ છે મિત્રો એ સિલેક્ટ કરી લેવાનું છે, કયા સ્ટેટમાંથી તમે બિલોંગ કરો છો. અહીંયા મિત્રો ત્યારબાદ તમારો ડિટેલ છે મિત્રો જિલ્લો છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમારો પિનકોડ એરિયા છે મિત્રો તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા પૂછે છે કે તમારું પરમેનન્ટ એડ્રેસ છે એ જ તમારું કરેક્ટ એડ્રેસ છે. અહીંયા મિત્રો બંને એડ્રેસ સેમ છે તો અહીંયા મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે. જો બંને એડ્રેસ સેમ નથી તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરવાનું રહેશે. સેમ એડ્રેસમાં સિલેક્ટ કરશો એટલે તમારું ઉપરનું એડ્રેસ છે ઓટોમેટિકલી નીચે આવી જશે. ત્યારબાદ મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો ડેટા સક્સેસફુલી સેવ થઈ ગયો છે. ઓકે બટન ઉપર ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો તમારી એડિશનલ ડિટેલ છે તમારે લખવાની રહેશે. અહીંયા મિત્રો નીચે આવીશું. વેધર આર એફઆઈઆર ક્રિમિનલ્સ, તો અહીંયા મિત્રો કોઈ એફઆઈઆર થયેલી છે તો યસ સિલેક્ટ આપવાનું છે. કોઈ મિત્રો ક્રિમિનલ કેસ ચાલુ છે તો એ મુજબ તમારે અહીંયા માહિતી આપવાની થાય છે. અહીંયા મિત્રો તમારી પર કોઈ પણ પ્રકારનો કેસ ચાલે છે, કોઈ કોર્ટની અંદર તમારી મેટર ચાલે છે તો મિત્રો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા પૂછે છે કે સ્કૂલ અને કોલેજની અંદર તમારું અફેર્સ એટલે કે મિત્રો તમારી પર કોઈ ચાર્જ લાગેલ છે તો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો પ્રોસેસિંગ તમારા ઉપર કોઈ કેસ ચાલુ છે તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી. અહીંયા મિત્રો તમારા ઉપર કોઈ પણ પ્રકારનો કેસ કે કોઈ પણ પેન્ડિંગ કેસ નથી તો દરેકમાં નો આપી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી આઈડેન્ટિટી છે લખવાની રહે છે. અહીંયા મિત્રો તમારા શરીર પર કોઈ પણ પ્રકારનું નિશાન છે તો મિત્રો લખવાનું થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા કોઈ પણ તમારી એક આઈડી છે મિત્રો એ તમારે આપવાની થાય છે. તો અહીંયા તમારી પાસે પાન કાર્ડ છે તો યસ સિલેક્ટ કરો અને મિત્રો તમારો પાન કાર્ડ નંબર અને તમારા પાન કાર્ડ નંબર ઉપર જે નામ છે મિત્રો તમારે આપવાનું થાય છે. બાકી તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ પણ મિત્રો અહીંયા તમે દર્શાવી શકો છો. અહીંયા તમારો મિત્રો જે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર લખવાનો રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સનું નામ તમારું જે છે તે લખવાનું રહેશે. કોણે ઓથોરિટી આપી છે તે લખવાનું છે. ક્યારે ઇસ્યુ થયું છે તે લખવાનું છે. ક્યાં સુધી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ છે લખવાનું છે. અહીંયા મિત્રો 4 વ્હીલર છે
ટુ વ્હીલર છે કે હેવી લાયસન્સ છે એ મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા મિત્રોથી કોઈ પણ એક તમારી જે આઈડેન્ટિટી કાર્ડ છે મિત્રો તમારે આપવાની થાય છે. અહીંયા મિત્રો વોટર આઈડી કાર્ડ છે તો યસ સિલેક્ટ કરશો. તો અહીંયા વોટર આઈડી કાર્ડ છે તમારે લખવાનું થાય છે. પાસપોર્ટ છે તો યસ સિલેક્ટ કરવાનું છે, લખવાનું થાય છે, નથી તો નો સિલેક્ટ કરવાનું થાય છે. અહીંયા મિત્રો ચેક બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે અને મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો તમારો ડેટા સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે બટન ઉપર ક્લિક આપીશું. મિત્રો અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ દર્શાવવાની છે. સૌથી પહેલા મિત્રો એસએસસી ની ડિગ્રી તમારે અહીંયા લખવાની છે, બોર્ડનું નામ, સ્કૂલનું નામ, પર્સન્ટેજ અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે. પર્સન્ટેજ છે, ગ્રેડ ઓફ માર્ક્સ છે કે સીજીપી સ્કોર જે માર્કશીટમાં હોય તે. અહીંયા મેળવેલ માર્ક્સ લખવાના રહેશે. અહીંયા મેક્સિમમ માર્ક્સ કેટલામાંથી મેળવેલ તે. અહીંયા મિત્રો ટકાવારી દર્શાવવાની છે. અહીંયા પાસિંગ યર્સ દર્શાવવાનું છે. નીચે આવીશું. એચએસસી કરેલું છે, ધોરણ 12 અથવા ડિપ્લોમા કરેલું છે તો અહીંયા મિત્રો તમારે લખવાનું છે. જો એસએસસી કરેલું છે તો જીએસએસસી લખવાનું રહેશે અને ડિપ્લોમા કરેલું છે તો ડિપ્લોમાનું નામ લખવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાનું નામ લખીશું. અહીંયા મિત્રો પર્સન્ટેજ છે, ગ્રેડ ઓફ માર્ક્સ છે કે સીજીપી નો સ્કોર છે તે દર્શાવીશું. અહીંયા મેળવેલ માર્ક્સ લખીશું, ટોટલ માર્ક્સ અહીંયા મિત્રો આપણે દર્શાવીશું. અહીંયા ટકાવારી દર્શાવીશું અને અહીંયા મિત્રો પાસિંગ યર દર્શાવીશું. ત્યારબાદ નીચે આવીશું. તમારે યુજી ડિગ્રી છે મિત્રો તમારે જે મિત્રો આ જે વિભાગની ભરતી પડેલી છે તેના માટે જે ફરજિયાત ડિગ્રી છે એ બી અથવા મિત્રો બીટીએચ ઇલેક્ટ્રિકલ છે તમારે લખવાનું રહેશે. તમારી સંસ્થાનું નામ લખવાનું રહેશે. અહીંયા મિત્રો પર્સન્ટેજ તમારા દર્શાવવાના છે. 7મા અને 8મા સેમેસ્ટરના લાસ્ટ યરની ડિગ્રી છે મિત્રો એ એટીકેટી સાથે પાસ કરેલ હોવી નહીં જોઈએ, નહીં તો અહીંયા તમારે ફોર્મ ભરી શકશો નહીં. અહીંયા મિત્રો તમારા માર્કશીટની અંદર તમારે શું છે તમારે દર્શાવવાનું છે, ગ્રેડ છે, સીજીપી સ્કોર છે કે શું. અહીંયા મિત્રો તમે કેટલા માર્ક્સ મેળવેલા છે તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ મેક્સિમમ માર્ક્સ કેટલા છે અહીંયા મિત્રો લખવાના રહેશે અને મિત્રો પાસિંગ યર દર્શાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આવીશું. તમારી પીજી ડિગ્રીની ડિટેલ છે મિત્રો અહીંયા તમારે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું રહેશે. અહીંયા મિત્રો પર્સન્ટેજ દર્શાવવાના છે, સીજીપી સ્કોર છે કે સીજીપીએ છે મિત્રો એ તમારે માર્કશીટની અંદર જે આપેલું છે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નીચે આવવાનું છે. અહીંયા તમારી પાસે વધારાની કોઈ ડિગ્રી હોય કે ડિપ્લોમા હોય તો તમે અહીંયા મિત્રો લખી શકો છો. ત્યાં અહીંયા મિત્રો વર્ક એક્સપિરિયન્સ છે તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમારી પાસે છે તો યસ સિલેક્ટ કરો, નથી તો નો સિલેક્ટ કરો. યસ સિલેક્ટ કરશો તો નીચેની વિગતો છે મિત્રો એ તમારે ભરવાની થશે. તો અહીંયા મિત્રો આપણે યસ સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે નીચે આવીશું. કઈ સંસ્થાની અંદર તમે જોબ બજાવો છો એ સંસ્થાનું નામ લખવાનું રહેશે. એ સંસ્થાની અંદર તમારો શું હોદ્દો હતો તે લખવાનું રહેશે અને મિત્રો અહીંયા તમારો ટોટલ એક્સપિરિયન્સ છે એ તમારે મહિનાની અંદર દર્શાવવાનું રહેશે. માનો કે 1.5 વર્ષ કરેલું છે તો 18 માસ તમારે અહીંયા લખવાના રહેશે. તમારી પાસે વધારાનો બીજો કોઈ અનુભવ છે તો અહીંયા મિત્રો એડ ન્યૂ રો ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે લખવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો હવે તમારી માહિતી સબમિટ થઈ ગઈ છે. અહીંયા તમારી એક્ઝામ સિટી સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો તમારું જે સ્થળ નજીક પડતું હોય એ પ્રમાણે મિત્રો અહીંયા તમારા 6 પરીક્ષા કેન્દ્રો સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. સૌથી પહેલા ફોટોગ્રાફ જે 6 મહિના કરતાં વધારે જૂનો હોવો જોઈએ નહીં. એની સાઇઝ મિત્રો 80 થી તમે 200 KB સુધી રાખી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું સિગ્નેચર છે અપલોડ કરવાના રહેશે. અહીંયા મિત્રો ક્લિક હર ટુ અપલોડ એના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી મિત્રો તમારી ફાઇલ છે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ફોટોગ્રાફ અપલોડ થઈ ગયા મિત્રો તો અહીંયા તમારું પેમેન્ટ ડિટેલ આવી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આપવાનું છે ડિક્લેરેશન ફોર્મમાં અહીંયા બધા મિત્રો ચેકબોક્સ છે એની અંદર તમારે ક્લિક આપી દેવાનું રહેશે. રિવ્યુ બટન ઉપર ક્લિક આપી અને મિત્રો તમે તમારી ટોટલ માહિતી છે એને એક વખત જોઈ શકો છો. અહીંયા મિત્રો પ્રિવ્યુમાં તમે એક વખત તમારી કમ્પલસરી જે માહિતી છે એને તમારે ચેક કરી લેવાની રહેશે. કમ્પ્લીટ માહિતી ઓકે હોય તો મિત્રો અહીંયા તમારે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો પેમેન્ટ માટેનું તમારું ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે એસબીઆઈ ઈપે દ્વારા પેમેન્ટ આપી શકશો. અહીંયા મિત્રો તમે ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, નિફ્ટ અને એસબીઆઈ બ્રાન્ચ દ્વારા પણ મિત્રો તમારું પેમેન્ટ છે એને આપી શકો છો. અહીંયા મિત્રો તમારે પેમેન્ટ આપવા માટે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમે યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા પણ પેમેન્ટ આપી શકો છો. પેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા મિત્રો પ્રોસેસિંગ ફી તમને 50 રૂપિયા લગાડવામાં આવે છે. એટલે ટોટલ તમારી ફી છે મિત્રો 310 રૂપિયા અહીંયા મિત્રો ચૂકવવાની તમારે થાય છે. તો આવી રીતના મિત્રો તમે તમારું પેમેન્ટ છે મિત્રો એ કરી શકો છો. પેમેન્ટ કર્યા બાદ મિત્રો તમારી જે અરજી છે એ કમ્પલસરી સબમિટ થઈ જશે.
તો મિત્રો તમારું પેમેન્ટ થઈ ગયા બાદ મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મિત્રો તમારે તમારો જે કોડ છે મિત્રો અહીંયા લખવાનો રહેશે. અહીંયા મારા મોબાઈલ ઉપર આવી ગયું હશે. અહીંયા મિત્રો તમારે કેપ્ચા કોડ લખી અને લોગિન કરી લેવાનું રહેશે અને મિત્રો તમે તમારું જે મિત્રો એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકશો. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના તમે વિદ્યુત સહાયક માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.